મોટી ગાય છે, વિચાર કરો. ગાય હમણાં તમને બતાવું. સતાભાઈને વાંઢીએ કાંકરેજ બ્રીડના મોટા એક બ્રીડર આવે છે. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામ છે. તો હવે મિત્રો આપણે પાંજરાપુર પહોંચી આવ્યા છે. જોઈ શકો છો આજે મકાઈનું ટ્રેક્ટર આવ્યું છે તો વાડાની અંદર નીણ થાય છે. આ લુલવા લંગડાનો વાડો છે એમાં ચેક કરીએ, એમાં થઈ ગઈ છે. જો બધા કમ્પ્લીટ ખાઈ પીએ છે. જો આ શું આપણે જે પગ કપાઈ ગયેલ કોઈ એક્સિડન્ટમાં આવેલ એવા ઢોર હોય ને, કોઈ નબળા એવા બધા ઢોરાની અંદર હોય આપણે. તો હવે જાય આપણે વાડાની અંદર ને ચેક કરીએ, કાંઈ નવો કેસ આવે તમને બતાવું, નહીં જે રેગ્યુલર કામ હશે એ કરશું. તો મિત્રો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું. કાંઈ નવો કેસ હતો નહીં, બાકી ઢોરા ઉઠલી ગયા હતા તો બધાને નાખી દીધું. જેને પાવડરની જરૂર હોય એના પાવડર નાખી દીધો. બાકી વાડાની અંદર નીણ થઈ ગઈ છે મકાઈની. અને આ રોજડા ઘડીક શું અંદર એનું પિંજરો અંદર છે સાફ કરે ત્યાં સુધી અહીંયા બારે રાખે, એટલે ત્યાં શું કોઈ લગાડે નહીં કોઈને એટલા માટે. અને બાકી થોડી વારમાં ઢોરા આવશે અને પછી થોડી વાર ખાઈ લેવા દેશું આપણે એને, પછી જેને આપણું જે કામ છે એ કરશું. તો મિત્રો આપણે થોડી વાર હોસ્પિટલમાં બેઠા હતા, ત્યાં એક વાછડો આવ્યો છે, એવો ફોન આવ્યો કે કૂતરે ફાડ્યો છે. તો અંદર જઈને ચેક કરીએ શું છે અને તમને બતાવું. તો હું જે તમને વાછડાની વાત કરતો હતો પણ એ વાછડો હતો નહીં, પણ એક મોટી ગાય છે. વિચાર કરો, ગાય હમણાં તમને બતાવું, જોઈ લો. આવડી મોટી ગાયને છે એ કૂતરા હેરાન કરી નાખે તો નનકાનું શું થાય જોઈજો. આવતો જો આખું છે તોડી નાખ્યું છે. તો હવે એને ફટાફટ આપણે ઇન્જેક્શન આપી દઈએ. અને શું જીવાત એ પડી હશે કારણ કે બધું હોજલ છે એટલા માટે. તો પહેલાં એને સારવાર આપી દઈએ ને પછી બતાવું. તો મિત્રો હવે આપણે છે આ જે ગાય આવી હતી એની દવા કરી નાખીએ. જોઈ શકો છો વ્યવસ્થિત પાવડર નાખી દો, બધી દવા નાખી. બાકી અંદર જીવડા ઘણા બધા હતા, એની હિસાબે હોજોને છે ને એ નીચે પડી ગયા છે જીવડા બધા. એક તો બતાવું તમને. જો આ એક છે, અહીંયા જાય છે, અહીંયા હારે ફરે જો, અહીંયા જાય છે. ઘણા બધા જીવડા હતા પણ અહીંયા શું પાંજરા પર પહોંચી ગયા એટલે આપણે કમ્પ્લીટ સારવાર આપી દીધી એને અને ઇન્જેક્શન આપી દીધા. હવે એને ખોલી નાખીએ. જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર. જે એક ગાય આવી હતી કૂતરે ફાડેલી એને આપણે દવા કરી નાખી. બાકી અહીંયા જોઈ શકો છો એક આપણી ગૌશાળાની ઓળખી છે, વિયાણી છે પહેલી હાથ ઓળખી. અહીંયા બારે વિયાઈ ગઈ છે તો થોડી વાર અહીંયા રહેશે હવે. અને હવે આપણે જે ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરીએ. તો મિત્રો આજે એક બીજો કેસ આવી ગયો છે. 3 કૂતરાવાળા આવ્યા છે. જો આની ઉપર છે, અહીંયા જો લગાડી દીધું કૂતરાએ. અને હજી એક એના સિવાય છે. આ જો આજે ટોટલ 3 કેસ આવ્યા છે જેણે કૂતરાએ લગાડી દીધી. હું કેમ કે શિયાળાના શું ઢોર જ્યાં ત્યાં બેઠા હોય અને છેતરીને લગાડી જતા હોય એવું છે. એટલે 2ની એમાં દવા થઈ ગઈ છે, હજી 3જાની એકની કરવાની. તો મિત્રો હવે છે આપણું જે વાડાની અંદર બધું કામ હતું એ પૂરું થઈ ગયું છે. બીજું કાંઈ રહેતું નથી. ડ્રેસિંગ કરી નાખ્યું. જે ઓપરેશનવાળા હતા એને આયોડીન નાખી દીધું અને બધું જે હતું એ જોઈ લીધું. એક જે કૂતરે ફાડેલા આવ્યા હતા એની બધી દવા કરી નાખી છે. હવે આપણે આવી ગયા હોસ્પિટલની અંદર. અહીંયા થોડી વાર બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો હવે મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ પહોંચી ગયા હતા અને નીણ નાખી દીધી. અને હવે આપણે જઈએ છીએ ખેંગાર પર. ખેંગાર પર શું એક સતાભાઈને વાંઢીએ કાંકરેજ બ્રીડના મોટા એક બ્રીડર આવે છે તો આપણે એને મળવા જવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. હવે આપણે જઈએ. તો મિત્રો આપણે અહીંયા સતાભાઈ ત્યાં પહોંચી ગયા હતા પણ હવે જે મહેમાન માટે આપણે આવ્યા હતા એ તો નીકળી ગયા. પણ છતાં તમને શું વાછુડાના દર્શન કરાવી દઉં. જો આ લવારા વાછુડા છે અહીંયા, બાકી આ બધા મોટા છે વાછડીઓની. અત્યારે આપણે સતાભાઈ પાસે એની મોટી ગાયોમાં તો નહીં જઈ શકીએ, આપણે કામ હતું. પણ શું મહેમાન નીકળી ગયા એટલે કોઈ વાંધો નહીં. બાકી આ છે વાછુડા હતા. અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે અહીંયાથી. તો હવે નીકળી જશું, પછી ક્યારેક મુલાકાત થશે તો તમને બતાવશું. તો મિત્રો આપણે ગાયોમાં આવવાનું નહોતું પણ તીર્થભાઈને છે એ ગાયો જોઈ હતી. તો જોઈ લીધી ગાય? જોઈ લીધી. શાંતિ ને?
તો હવે આપણે જઈએ, તમને દર્શન કરાવી દીધા ને આપણે એ કરી લીધા. તો મિત્રો સત્તાભાઈની ગાયોમાંથી આપણે ફરી પાંજરાપોળ પહોંચી આવ્યા હતા અને જોઈ શકો છો પાંજરાપોળ વાડાની અંદર બધા ઢોર ઓકે છે. આમ કાંઈ નવો કેસ છે નહીં અને કોઈ ઢોર બીમારી નથી. તો હવે કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે પાંજરાપોળથી હવે છે એ આપણે ગૌશાળાએ આવી ગયા હતા, કારણ કે શું પાંજરાપોળ કાંઈ નવું હતું નહીં તો ન બતાવ્યું. બાકી જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે અને ગાયોની અહીંયા શું રસ્તા ઉપર બેસી ને તો આ સામેની જગ્યા રહીને આપણે સાફ કરાવી નાખી છે હમણાં 2 દિવસ પહેલાં. એટલે શું ત્યાં ગાયો બેસે ને વચ્ચે રસ્તો ખુલ્લો રહી, એટલે કોઈ માણસોને કોઈ સાધનને જવામાં તકલીફ ન થાય. અને હવે આપણે વાછરડાને ખાણ બનાવીએ ને પિંજરામાં લઈ લઈએ ને પછી ગાયોને લઈએ અંદર. તો મિત્રો આપણે છે એ વાછરડાને જોઈ શકો છો અંદર લઈ લીધા છે બધાને. અને આપણા એક મિત્ર છે એ ઘણીવાર આ પોપટની પૂછા કરતા હોય કે તમે ક્યાંથી લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા. આ પોપટ છે ને તો એ આપણે આજે તમે વિડીયોમાં આગળ જોયું સત્તાભાઈની ગાય જોઈ ને, ત્યાંથી સત્તાભાઈની એક ગાયનો જ આંખલો આપણે પસંદ કરીને લઈ આવ્યા છે. તો ભાઈ તમને જવાબ મળી ગયો છે. આપણે છે અહીંયા બાજુનું ગામ ખેંગાર પર છે, ત્યાં સત્તાભાઈની ગાયું છે, એમાંથી આ પોપટ લઈ આવ્યા છે. બરાબર. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવતા આવતા થોડુંક શું મોડું થઈ ગયું. જોઈ શકો છો ગાયો બધી બેસી ગઈ મહેશભાઈની અને આમ ખાઈ પીને બેઠી છે બધી. અને આપણે શું આવીને જમી લીધા છે ને હવે સૂઈ જવું છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.